વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં કારમાં દારૂની મહેફિલ માણતા આણંદના ભાજપના નેતા, ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના ડિરેક્ટર અને કરમસદના પૂર્વ નગરસેવક દિલીપ ડી પટેલના પુત્ર હિરેન પટેલ સહિત 3 નબીરાની પોલીસે ધરપકડ કરી છે. કારની તપાસ કરતા અંદરથી આઈસબોક્સ, દારૂ અને બિયરની બોટલો પણ મળી આવી હતી. આ ઉપરાંત અન્ય એક યુવકની પાસે દારૂ રાખવાના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે. આમાં કોટા પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. તો આમ તો કહેવાતી રીતે ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ અનેક એવા ઉદાહરણો સામે આવે છે કે જેના લીધે સવાલો ઊભા થતા હોય છે. સામાન્ય દિવસોમાં તો દારૂ પી અને પકડાયેલા અનેક કેસો પોલીસ ચોપડે નોંધાય છે, પરંતુ જ્યારે સત્તાધારી પક્ષની સાથે સંકળાયેલા લોકો જ પીધેલી હાલતમાં ઝડપાય તો પછી ક્યાંની દારૂબંધી તે સવાલ થાય તે એક સ્વાભાવિક બાબત છે. આપને જણાવી દઈએ કે વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં કારમાં દારૂની મહેફિલ માણતા આણંદના ભાજપના નેતા, ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના ડિરેક્ટર અને સાથે કરમસદના પૂર્વ નગરસેવક દિલીપ ડી પટેલના પુત્ર હિરેન પટેલ સહિત 3 નબીરાની પોલીસે ધરપકડ કરી છે. આ અંગે વધુ વિગત મેળવી લઈએ. સંવાદદાતા રૂપેશ અમારી સાથે જોડાઈ ગયા છે. રૂપેશ, સામાન્ય લોકો માટે દારૂબંધી, પણ ભાજપના નેતાઓ કારમાં જ દારૂ પીતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. શું છે વિગતો? જી, એક તો સૌપ્રથમ આ હિરેન સહિત જે નબીરાઓ છે એ આણંદથી વડોદરા આવીને પાર્ટી કરતા હતા. કારમાં બેસીને પ્રકારની બેફામ જે પાર્ટીઓ થઈ રહી હતી, એટલે જ્યારે કે પોલીસ દ્વારા કાયદાનો ડર જ ના હોય તે પ્રમાણે આ લોકો ઉજવણી કરતા હતા. અને દરમિયાન આ લોકોના રંગમાં પોલીસે ભંગ પાડ્યો. જે આ હિરેન જે પટેલ છે એ મોટું માથું દિલીપ પટેલના સંતાન છે અને ભાજપનું આણંદનું મોટું માથું કહેવાય છે. જી આભાર રૂપેશ સમગ્ર માહિતી આપવા બદલ.